આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેરળના વાયનાડમાં ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારની મુલાકાતે જશે. કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજનાના બીજા તબક્કાને મંજૂરી આપી. બાગાયત ક્ષેત્ર માટે સ્વચ્છ સંયંત્ર કાર્યક્રમને પણ મંજૂરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તિમોર લેસ્ટેની એક દિવસની મુલાકાતે આજે રાજધાની દિલ્હી પહોંચ્યા. આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં સિંહોની સંખ્યા 2020માં વધીને 674 થઈ. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશના પૂર્વ ભાગોમાં આજે ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી. અને પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય કુસ્તીબાજ અમન સહેરાવતે 57 કિલો ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેરળના વાયનાડમાં રાહત અને પુનર્વસન કાર્યની સમીક્ષા કરશે. તેઓ સૌપ્રથમ કન્નૂર જશે અને ત્યાંથી વાયનાડના ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે અને આપત્તિગ્રસ્ત વિસ્તારોની પણ મુલાકાત લેશે. શ્રી મોદી અહીં ચાલી રહેલા પુનર્વસન કાર્યની સમીક્ષા કરવા રાહત શિબિરોની મુલાકાત લેશે અને બાદમાં હોસ્પિટલની મુલાકાત લઈ આપત્તિમાં બચી ગયેલા લોકો સાથે વાતચીત કરશે. ત્યારબાદ તેઓ સમીક્ષા બેઠક યોજશે. કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજનાના બીજા તબક્કાને મંજૂરી આપી દીધી છે. કેબિનેટે નાણાકીય વર્ષ 2024-25થી 2028-29 દરમિયાન પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાના અમલીકરણને પણ મંજૂરી આપી હતી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે ગઈકાલે પત્રકારોને જણાવ્યું હતું કે આ યોજના હેઠળ 3 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે તેમાંથી 2 કરોડ ગ્રામ્ય વિસ્તારોમાં અને 1 કરોડ શહેરી વિસ્તારોમાં બનાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે આ યોજના માટે 3,60,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવશે. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે આ યોજના હેઠળ શહેરી વિસ્તારોમાં કામ કરતી મહિલાઓ માટે હોસ્ટેલ બનાવવાની જોગવાઈ છે અને આર્થિક રીતે નબળા વર્ગ, ઓછી અને મધ્યમ આવક જૂથની શ્રેણીમાં 25 લાખ રૂપિયાની હાઉસિંગ લોન પર 4% વ્યાજ સબસિડી આપવામાં આવશે. કેબિનેટે કૃષિ મંત્રાલય દ્વારા પ્રસ્તાવિત સ્વચ્છ સંયંત્ર કાર્યક્રમને પણ મંજૂરી આપી હતી. શ્રી વૈષ્ણવે જણાવ્યું કે 1,765 કરોડથી વધુના રોકાણ સાથે આ પહેલ દેશમાં બાગાયત ક્ષેત્ર માટે અગ્રણી પહેલ છે. તેમણે જણાવ્યું કે સ્વચ્છ સંયંત્ર કાર્યક્રમ અંતર્ગત ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાના છોડની સામગ્રી ઉપલબ્ધ કરવામાં આવશે. આને કારણે ઉત્પાદન વધશે અને ખેડૂતોની આવકમાં પણ વધારો થશે. કેબિનેટે અદ્યતન બાયોફ્યુઅલ પ્રોજેક્ટ્સને નાણાકીય સહાય પૂરી પાડવા માટે ઉન્નત પ્રધાનમંત્રી જીવન યોજનાને પણ મંજૂરી આપી હતી. શ્રી વૈષ્ણવે જણાવ્યું કે આ વિસ્તૃત યોજનાને વધુ 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં 1,999 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. શ્રી વૈષ્ણવે વધુ જણાવ્યું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અનામત અંગે સર્વોચ્ચ અદાલતના તાજેતરના નિર્ણય પર બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને કેબિનેટનો અભિપ્રાય છે કે એનડીએ સરકાર બાબા સાહેબ આંબેડકર દ્વારા બનાવેલા બંધારણની જોગવાઈઓ માટે પ્રતિબદ્ધ છે. શ્રી વૈષ્ણવે વધુમાં જણાવ્યું કે બંધારણમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અનામતમાં ક્રિમિલેયરની કોઈ જોગવાઈ નથી અને મંત્રીમંડળે નિર્ણય લીધો છે કે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અનામતની વ્યવસ્થા બંધારણ મુજબ હોવી જોઈએ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તિમોર લેસ્ટેની એક દિવસની મુલાકાતે આજે રાજધાની દિલ્હી પહોંચ્યા છે. તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ જોસે રામોસ હોર્તાએ દિલ્હી આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે તેમનું સ્વાગત કર્યું હતું. શ્રીમતી મુર્મુ તિમોર લેસ્ટેના ટોચના નેતૃત્વ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને સામુદાયિક સ્વાગત સમારોહમાં ભારતીયોને મળશે. ઉલ્લેખનીય છે કે તિમોર લેસ્ટેની મુલાકાતે જનારા તેઓ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ છે. આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. એશિયાટિક સિંહો માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. પર્યાવરણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે ગુજરાતમાં સિંહ સંરક્ષણના પ્રયાસોને કારણે સિંહોની સંખ્યા 2015માં 523 હતી, જે વધીને 2020માં 674 થઈ છે. ગુજરાતમાં એશિયાના સિંહનો વસવાટ ધરાવતા 11 જિલ્લાઓ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, ભાવનગર, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને જામનગરની શાળાઓ તથા ગામોમાં આ ઉજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લાના સાસણગીર ખાતે આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે. ભારતમાં સાંસ્કૃતિક અને પર્યાવરણીય દ્રષ્ટિકોણથી સિંહોના સંરક્ષણનું મહત્વ વધુ છે. ભારત એશિયાટિક સિંહો માટે સૌથી સલામત સ્થળ છે. 15 ઓગસ્ટ 2020ના રોજ જાહેર કરાયેલા પ્રોજેક્ટ લાયન એશિયાટિક સિંહોના ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ પહેલ છે.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. હવામાન વિભાગે સોમવારથી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પૂર્વ રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જમ્મુ કાશ્મીર, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમ રાજસ્થાનમાં વ્યાપક વરસાદની સંભાવના છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં તથા મધ્યપ્રદેશના પૂર્વ ભાગોમાં કેટલાક સ્થળોએ આજે ભારે વરસાદની સંભાવના છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં 15 ઓગસ્ટ સુધી ભારે વરસાદ યથાવત રહેવાની સંભાવના છે. જ્યારે સોમવારથી દેશના પૂર્વ અને ઉત્તર પૂર્વ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. વિદેશમંત્રી ડોક્ટર S. જયશંકરે કહ્યું છે કે માલદીવ સાથે ભારતની ભાગીદારી એકબીજાના ફાયદા માટે સાથે મળીને કામ કરવાની તીવ્ર ઈચ્છા પર આધારિત છે. માલદીવના વિદેશમંત્રી મુસા જમીર સાથે માલેમાં થયેલી બેઠક બાદ પત્રકાર પરિષદમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે માલદીવ ભારતના પાડોશી પ્રથમ નીતિનું મહત્વનું લક્ષ્ય છે. ડોક્ટર જયશંકરે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે માલદીવના વિદેશમંત્રી સાથેની તેમની વાતચીત રચનાત્મક રહી. મુખ્યત્વે વિકાસ ભાગીદારી, ક્ષમતા નિર્માણ, પ્રાદેશિક સુરક્ષા, વેપાર અને ડિજિટલ સહયોગ પર ચર્ચા થઈ. બંને નેતાઓએ સંયુક્ત રીતે 6 સામુદાયિક યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું. આ યોજનાઓ માનસિક આરોગ્ય, બાળકો માટે સ્પીચ થેરપી અને વિશેષ શિક્ષણ સાથે સંબંધિત છે. ભારતીય રાષ્ટ્રીય ચૂકવણી નિગમ NPCI અને માલદીવના આર્થિક વિકાસ તથા વેપાર મંત્રાલય વચ્ચે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ અંગેના કરાર પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. માલદીવના વિદેશમંત્રીએ માલદીવના સામુદાયિક સશક્તિકરણ માટે ભારતની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. ડોક્ટર જયશંકર માલદીવની 3 દિવસની મુલાકાતે ગઈકાલે માલે પહોંચ્યા હતા. આ વર્ષે જૂનમાં માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા ભારત આવ્યા હતા. બ્રાઝિલના સાઓ પાઉલોમાં ગઈકાલે રાત્રે 61 લોકોને લઈને જતું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં વિમાનમાં સવાર તમામ 57 યાત્રીઓ અને ચાલક દળના 4 સભ્યોના મૃત્યુ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાન રહેણાંક વિસ્તારમાં પડ્યું હતું, જેના કારણે મકાનોને નુકસાન થયું હતું. જોકે ત્યાં રહેતા લોકોને કોઈ ઈજા થઈ ન હતી. બ્રાઝિલની સ્થાનિક ઉડ્ડયન કંપનીના જણાવ્યા અનુસાર વિમાન પરાના પ્રાંતના કાસ્કવિલથી સાઓ પાઉલો જઈ રહ્યું હતું. પેરિસ ઓલિમ્પિકમાં ગઈકાલે ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવતે 57 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. તેમણે પ્યુર્ટો રિકોના ડેરિયન ક્રુઝને હરાવીને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. આ સાથે 21 વર્ષીય અમન PV સિંધુને પાછળ છોડીને ભારત તરફથી સૌથી યુવા વ્યક્તિગત ઓલિમ્પિક મેડલ વિજેતા બન્યા છે. અને હવે આજના અખબારોના સમાચારોની એક ઝલક. કુસ્તીબાજ અમન સેહરાવતને પેરિસ ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક મળ્યો તે સમાચારને તમામ અખબારોએ પહેલા સ્થાને સ્થાન આપ્યું છે. રાજસ્થાન પત્રિકા લખે છે કે કુસ્તીબાજ વિનેશ ફોગાટને રજત ચંદ્રક અપાવવા ભારત સરકાર અને ભારતીય ઓલિમ્પિક સંઘ પ્રયત્ન કરી રહ્યું છે. રાજ્યસભામાં સાંસદ અને અભિનેત્રી જયા બચ્ચન સાથે થયેલા સંઘર્ષણ બાદ સભાપતિ પદેથી જગદીપ ધનખડ સામે મહાભિયોગ પ્રસ્તાવની વિચારણા હોવાના સમાચાર તમામ દૈનિકોએ પ્રકાશિત કર્યા છે. સંસદમાં રજૂ કરાયેલા બેન્કિંગ એક્ટ સુધારા ખરડાને હેડલાઇન બનાવીને સંદેશ દૈનિકે લખ્યું છે કે આ ખરડો પસાર થયા બાદ બેન્કોમાં હવે એકને બદલે 4 નોમિની નિમી શકાશે. દિલ્હી શરાબ નીતિ કેસમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને જામીન મળ્યા તે સમાચારને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એક્સપ્રેસ અને ગુજરાત સમાચારે પહેલા પાને હેડલાઇનમાં પ્રકાશિત કર્યા છે. દિવ્ય ભાસ્કરનો એક અહેવાલ જણાવે છે કે કેન્દ્ર સરકાર અનુસૂચિત જાતિ, જનજાતિ અનામતમાં ક્રિમી લેયર નહીં લાગુ કરે. ભાજપના 100 દલિત સાંસદોને પ્રધાનમંત્રીએ આ આશ્વાસન આપ્યું છે. અને હિજાબ બુરખા પર પ્રતિબંધ મૂકતા મુંબઈની કોલેજના વિવાદાસ્પદ નિર્ણય પર સર્વોચ્ચ અદાલતે મનાઈ હુકમ આપ્યો. એ સમાચાર નવગુજરાત સમય, ગુજરાત સમાચાર અને દિવ્ય ભાસ્કરે પહેલા પાને પ્રકાશિત કર્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેરળના વાયનાડમાં ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારની મુલાકાતે જશે. કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજનાના બીજા તબક્કાને મંજૂરી આપી. બાગાયત ક્ષેત્ર માટે સ્વચ્છ સંયુક્ત કાર્યક્રમને પણ મંજૂરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તિમોર લેસ્ટેની એક દિવસની મુલાકાતે આજે રાજધાની દિલ્હી પહોંચ્યા. આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશના પૂર્વ ભાગોમાં આજે ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી. અને પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવતે 57 કિલો ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા.